ધમાલ ગમ્મત મજાક મસ્તી, અરે ધમાલ ગમ્મત મજાક મસ્તી ના કશાનું ટેન્શન, હસવા ઉપર આ જગ્યાએ નથી લાગતું રેશન. કુંવારા કોર્પોરેશન, એ કુંવારા કોર્પોરેશન, કુંવારા કોર્પોરેશન, કુંવારા કોર્પોરેશન, કુંવારા કોર્પોરેશન, કુંવારા કોર્પોરેશન. અંદરની ધણિયાણી ધણીની સાથે ઝઘડે, સાહેબ ઓફિસમાં આવીને કારકુન ઉપર બગડે. એ ઘરની અંદરની ધણિયાણી ધણીની સાથે ઝઘડે, સાહેબ ઓફિસમાં આવીને કારકુન ઉપર બગડે. કારકુનની કટકટથી થાકી પટાવાળો બહુ બબડે. ટપ્પા ફેંકમ ફેંકની ચાલે અહીંયા ફેશન, હસવા ઉપર આ જગ્યાએ નથી લાગતું રેશન. કુંવારા કોર્પોરેશન, એ કુંવારા કોર્પોરેશન, કુંવારા કોર્પોરેશન, કુંવારા કોર્પોરેશન, કુંવારા કોર્પોરેશન, કુંવારા કોર્પોરેશન. अब खाला एकाउंटન્ટ ચાલો મેડમ તમને અંદર બોલાવે છે. વેલ તમે લોકો આટલું બધું સરસ કામ કરો છો, આટલું બધું મને અપગ્રેડ કરી મારા નોલેજમાં, તો તમારા પગારમાં હું વધારો કરું. થેન્ક યુ મેડમ. 600 રૂપિયા. ના એટલે કે 6 રૂપિયા. અને આ ઓફિસના કર્મચારીઓને ખુશ કેમ રાખવા એની મને બરાબર ખબર છે. તમને એમ કે હું બધાનો પગાર કાપી નાખીશ. કુંવારા કોર્પોરેશન. બોલો ભાઈ. સાહેબ હા, મારું નામ તનસુખલાલ ત્રિપાઠિયા, એક્સ પીટી ટીચર. હા સાહેબ. મારા જીવનનો માત્ર એક જ સિદ્ધાંત, એક સૂત્રી કાર્યક્રમ, એક્સરસાઇઝ ઇઝ ધ બેસ્ટ એક્સરસાઇઝ, એટલે કે વ્યાયામ એ ઉત્તમ કસરત છે. અને એટલા માટે જ હું લોકોને કસરત કરાવું છું. સમજી ગયા? હું જ્યારે શાળાની અંદર વ્યાયામ શિક્ષક હતો ત્યારે અમારા આચાર્યને કહેતો કે 1 થી 7 તાસ પીરિયડ માત્ર પીટીના જ હોવા જોઈએ. પણ અમારા આચાર્ય માન્યા નહીં અને એટલા માટે જ અમારી શાળાના બાળકો બધા માઈકાંગલા રહેતા હતા. પણ અહીંયા એ શક્ય નથી, કારણ કે અહીંયા બધાએ કસરત કરવાની છે. બરાબર? હા. તો બાળકો, તમે કસરત કરવા માટે તૈયાર? પણ સાહેબ, અમે અમારાથી થાય એટલી કસરત તો કરીશું જ. હા સર, તમારા કહેવા મુજબ અમે પેલું ને પેલું તો કરીએ જ છીએ. શું એટલે મોજ મજા અને મસ્તી? ના ના સાહેબ, પેલું આમ, પછી આમ અને પછી આમ. સાહેબ, સુનિલનો કહેવાનો મતલબ એ છે કે અમે દંડ, બેઠક ને દોડ આ ત્રણે અમારી યથાશક્તિ મુજબ તો કરીએ જ છીએ. યથાશક્તિ ના ચાલે, યથાશક્તિ ના ચાલે. અહીંયા મારી ઈચ્છા શક્તિ પ્રમાણે કરવાનું, કારણ કે તમારે બધાએ સશક્ત અને મજબૂત થવાનું છે. પણ સાહેબ, તમે એટલી બધી કસરત કરાવો છો કે અમે અશક્ત થઈ જઈએ છીએ. શરૂઆતની અંદર એવું લાગશે,
પણ પછી તમે મારી જેમ એકદમ કડક મજબૂત ગાઢ મીંડ પથ્થર જેવા થઈ જશો. સમજી ગયા ને? અને એટલા માટે જ કસરત કરો. જ્યાં સુધી શરીર મજબૂત ના થાય ત્યાં સુધી ઉઠો, જાગો, અને શરીર સશક્ત ના થાય ત્યાં સુધી મચારો, કસરત કરો. સમજ્યા? ભલે સાહેબ, અમે જઈએ. એક મિનિટ, આજનો કોટા પૂરો કર્યા વગર જતા રહેશું એમ? હે? આજનું ટાર્ગેટ આપણે પૂરું કર્યું કે નહીં? મેં તમને લોકોને શું કહ્યું છે કે રોજના 50 દંડ અને 50 બેઠક, એટલે કે મહિનાના 1500 દંડ અને 1500 બેઠક તમારે કરવાના છે. કારણ કે તમારા લોકોનું ભાડું મહિનાનું 1500 રૂપિયા છે, બરાબર? એટલે આટલું ફરજિયાત છે. એના ઉપરાંત તમે વધારાનો એક દંડ કે વધારાની એક બેઠક કરશો તો એ તમને તમારા ભાડાની અંદરથી ડિસ્કાઉન્ટ મળશે. સમજી ગયા કે નહીં? ચલો કસરત કરવા માંડો. સાહેબ, અમારી તો પેલી બંધ થઈ ગઈ. શું? સાહેબ, અમારી બોલતી જ બંધ થઈ ગઈ. બોલતી બંધ થઈ જશે તો ચાલશે, પણ કસરત બંધ ના થવી જોઈએ. ચલો કસરત કરો. કરો કરો, ચલો ચાલો. શું કરીએ સાહેબ? કસરત દંડ કરો. ચલો ચલો. દંડ? હા ચલો. હવે સાહેબ, હું બોલું છું. 1 બે 1 બે 1 બે પડી ગયો. બે 1 બે. Quora Corporation. હેલો ડેડી, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ બેટા, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ ડેડી. હા, ગુડ મોર્નિંગ. ડેડી, તમારી ભાવતી કડક મીઠી સ્પેશિયલ ચા. અને આપ બિસ્કિટ. ઓ થેન્ક યુ વેરી મચ. ડેડી, ચા પીને કોને કે ચા કેવી બની છે? કેમ કે આજે તો ચા મેં બનાવી છે. હા, વેરી ગુડ. અને બિસ્કિટ ખાઈને કહો કે બિસ્કિટ કેવા છે. કેમ? બિસ્કિટ તે બનાવ્યા? ડેડી, આ હું લાવ્યો છું. હા. ઓકે. ચા પી લઈશ, બિસ્કિટ ખાઈશ. તમે લોકો જાઓ. હા, થેન્ક યુ. કેમ ડેડી, અમે અહીંયા બેસીએ તો તમને કઈ વાંધો છે? ના, મને શું વાંધો હોય? બેસો ને, આપણા બધાનું ઘર છે. ડેડી, તમે શું કરો છો? સિંહને ઘાસ ખવડાવું છું. સિંહ? ક્યાં છે સિંહ? તો ઘાસે ક્યાં છે? રાજુ, ડેડી મજાક કરી રહ્યા છે. પહેલેથી મજાકિયા, પહેલેથી જોલી સ્વભાવના. રાજુ, તને ખબર છે ડેડી નાના હતા ને ત્યારથી એમનો નેચર આવો જ છે. એમ? તને ક્યાંથી ખબર પડી? તે મને નાનપણમાં જોયો તો? ના, આ તો પણ બધા વાતો કરતા હોય ને એટલે મને ખબર પડી. કેમ રાજુ? રાજુ, પિંકી, માખણ ક્યાં છે? માખણ? હા, માખણ. એ ડેડી, તમારે બિસ્કિટ પર લગાવવું છે ને, હું હમણાં લઈ આવું. ના. મારે મને લગાવવું, એ પણ તમારા હાથે. તમે બંને જણા ક્યારનો એ ટ્રાય કરી રહ્યા. ડેડી, એવું કઈ નથી ડેડી. તું મારો બેટો છે ને, હા ડેડી. તો બાપ થવાની કોશિશ ના કર. મને ખબર છે કે તમે બંને જણાને મારું કંઈ કામ છે એટલે ક્યારના મસ્કો મારી રહ્યા છો. બોલો, શું કામ છે? ડેડી, તમને તો ખબર જ છે ને કે મને આમ ક્રિકેટ રમવાનો કેટલો શોખ છે. અને ડેડી, મને ક્રિકેટ મેચ જોવાનો બહુ શોખ છે. અને પરમ દિવસે ભારત અને પાકિસ્તાન વચ્ચે વન ડે મેચ છે. અને એ મેચ અમારે ટીવી પર જ જોવી છે. અને એને માટે તમારે તમારી મમ્મીની પરમિશનની જરૂર છે, બરાબર? તમને કેવી રીતે ખબર પડી ડેડી? બેટા, હું પણ તમારા જેવો સમદુખ્યો જ છું. મારે પણ મેચ જોવા માટે તમારી મમ્મીની પરમિશન લેવી પડશે. અને મને ખાતરી છે કે એ ના પાડશે. પણ ડેડી, આપણે ઓફિસમાં મેચ ના જોઈ શકીએ? ના,
ઓફિસમાં તો પ્રવીણ નામનો તમારી મમ્મીનો ભાઈ મારો સાળો અને તમારો મામો કંસ મામો. આ એક કંસ મામો જાસૂસની જેમ આટા ફેરા કરતો જ હોય છે. એ ડેડી, આપણે એ કંસ મામાને આમ ફૂટાડી નાખીએ, ભગાડી નાખીએ, આમ નસાડી નાખીએ તો? એનું પ્લાનિંગ ચાલી જ રહ્યું છે. ઓફિસની બધી શેતાની ખોપડીઓ એ જ કામમાં લાગી ગઈ છે. અને મારી મદદની જરૂર પડે ને તો જરૂરથી જણાવજો. ચોક્કસ. સાહેબ, હા, કુંજબાળા મેડમ તમને બોલાવે છે. તો કુંજવાળા મેડમને એમ કહો કે સાહેબ ચા નાસ્તો પતાવીને આવે છે. બેસો. ના, મારે તો તમને લઈને જ જવા પડે. તું જઈને કહે ને. આવે છે. જા જા. હા, થેન્ક યુ રમેશ. જા. ફુવારા કોર્પોરેશન. મારી વાલી બહેનો, તમને ખબર છે આપણે કોણ છીએ? તમે ભૂલી ગયા? હું ટીના, આ રીટા, અને તમારી બાજુમાં છે ને એનું નામ છે ધારા, અને તમે પોતે મમતાબેન MA PhD. એ તો આપણા નામ છે, પણ હકીકતમાં આપણે કોણ છીએ? હું કહું, તમે અમારા મકાન માલિક અને અમે તમારા ભાડુઆત, બરાબર ને? અરે ના ના, સમાજમાં આપણી ઓળખ શું છે એ તમને ખબર છે? બેન, આપણી ઓળખનો જે શબ્દ છે ને એના કેટલા અક્ષર છે એ મને કહો, એટલે હું તરત જ આ પઝલ ઉકેલી આપું. મારી વાલી બહેનો, આપણી ઓળખાણ કોઈ પઝલ નથી. સમાજમાં આપણી ઓળખાણ તો એક મહાન સત્ય છે, કારણ આપણે ઈશ્વરનું શ્રેષ્ઠ સર્જન છીએ. એમ? એક મિનિટ મેડમ, એટલે તમે એમ કહો ને કે એકચ્યુઅલી આપણે કોણ છીએ, શું છીએ? આપણે નારી છીએ, મહિલા છીએ, સ્ત્રી છીએ, ભામિની છીએ, માનસી છીએ, વનિતા છીએ અને વામા પણ છીએ. અહીંયા તો આપણે ચાર જ છીએ, બાકી બધી ક્યાં ગઈ? અરે મૂર્ખમતી, આ બધા નારી માટેનો પર્યાયવાચક શબ્દ છે. પણ નારી માટેનો પર્યાયવાચક શબ્દ તો અબળા પણ છે, હે ને? એ તો છે ને, ઘણા નબળા લોકો આપણને અબળા કહે છે, બાકી તો આપણે સબળા જ છીએ. નારી સર્વશક્તિમાન છે, પણ પુરુષો છે ને આપણી મહાનતાની હાંસી ઉડાવે છે, અને મેં એનો વિરોધ કરવાનો નિશ્ચય કર્યો છે. એટલે જ મેં નારી સંઘર્ષ સમિતિનું આયોજન કર્યું છે. મેડમ, એ તમને ખબર જ છે કે તમે સ્ત્રી સંઘર્ષ સમિતિના આજીવન અધ્યક્ષા છો, અને અમે ત્રણે નહીં લેવા દેવા આજીવન એના સભ્યો છીએ. સાચી વાત છે. પુરુષ પ્રધાન આ સમાજમાં આપણું માન સન્માન જળવાય એટલે આપણે આપણી વાણી, વેશભૂષા અને વ્યવહારમાં ખાસ ધ્યાન રાખવાનું છે. મેડમ, તમારી સલાહ મુજબ અમે સ્ત્રીઓ અને માત્ર સ્ત્રીઓ સાથે જ વાત કરીએ છીએ. હા બેન, અમે પુરુષોને તરછોડીએ છીએ અને એમને હળદૂત પણ કરીએ છીએ. શાબાશ. અને એક મિનિટ, સૌથી અગત્યની વાત તો એ છે કે આટલા મોડર્ન જમાનામાં પણ અમે આ સાડી પહેરીએ છીએ અને એ સાડી પાછા માથે ઓઢીને ફરીએ છીએ. મારી વીર બાળાઓ, ધન્ય છે તમને, ધન્ય છે તમને. પુરુષ રચાયેલું આ સમાજમાં તમે નારીનું ગૌરવને હણાવવા નથી દીધું, એ જાણી મને બહુ જ આનંદ થયો. અને અમને પણ મોડું થાય છે ઓફિસે જવાનું. જઈએ? અરે હા, હું તો ભૂલી જ ગઈ. પુરુષ સમોવડી થવા માટે તમારે પુરુષો સાથે ઓફિસમાં નોકરી પણ કરવી પડે. પણ સાંભળો, પુરુષો સાથે નોકરી કરીને પાછા આવી ને પછી પુરુષને જોયાના પાપનું પ્રાયશ્ચિત જરૂર કરજો. જરૂર. બરાબર છે? હા. તમારી સાથે બોલો.
સ્ત્રી જગની શાન છે, સ્ત્રી જગની શાન છે, સ્ત્રી જગમાં મહાન છે. સ્ત્રી જગમાં મહાન છે. ચાલ હવે અમે જઈએ. હું પણ જાઉં. હા? નમસ્તે. નમસ્તે. આવજો. Quora Corporation. મેડમ, સાહેબ આવી ગયા છે. સાહેબ? કોણ સાહેબ? વાસુદેવ સાહેબ. એ મારા સાહેબ નથી. અરે પણ હું એનો તો સાહેબ છું ને. ઓકે, જવા દો એ બધી વાતો. મને શું કામ બોલાવ્યો છે? આપણી ઓફિસમાં મચ્છર કેટલા છે? હે? મચ્છર? જીજાજી, હા. આપણા ઓફિસના કર્મચારીઓ વિશે નથી પૂછતા. આ ખરેખર કરડીને જે રોગચાળો ફેલાવે ને એ મચ્છરની વાત કરે છે. બોલો કેટલા મચ્છર છે? આ નંબર આપીને ગણ્યા નથી હો. દરેક બાબતમાં તમને મજાક સૂજે છે. અરે આ ગંભીર બાબત છે. આજકાલ મચ્છરનો ઉપદ્રવ એટલો બધો વધી ગયો છે અને એના કારણે ડેન્ગ્યુ ને મલેરિયા એના જેવા ફીવર ફેલાય છે. અને એટલે જ સરકારે મચ્છર હટાવો ઝુંબેશ શરૂ કરી છે અને એના કારણે દરેક જગ્યા સ્વચ્છ રાખવા માટે સરકારે નોટિસ આપી છે. આ તમારા મોએ ગવર્મેન્ટની નોટિસની વાત સાંભળીને મને તો વગર મચ્છર કરે તાળીઓ તાવ ચડવા માંડ્યો છે હો. હવે એ તાવની તો મારી પાસે કોઈ દવા નથી, પણ આ મચ્છર મારવાની દવા જરૂર છે. તમે એક કામ કરો, તમે સીધા ઓફિસે જાઓ, બધું સાફ કરાવી દો, બધું સ્વચ્છ કરાવી દો અને દવા છંટાવી દો. સારું, બધું થઈ જશે. પણ મેડમ, હું તમારી સાથે મારા વતી, રાજુ પિંકી વતી અને આપણા ઓફિસ સ્ટાફ વતી એક વાત કરવા માંગુ છું. મને ખબર છે તમારે શું વાત કહેવી છે. હે? હા, તમારે જે વાત કહેવી છે ને એની મને ખબર છે. પરમ દિવસે ઇન્ડિયા પાકિસ્તાનની વન ડે મેચ છે, એ તમારે બધાએ જોવી છે ને એની પરમિશન જોઈએ છે. ખરું કે હા ખોટું? મેડમ, જો તમે પરમિશન આપો તો. ના, તમને મેચ જોવાની પરમિશન નહીં મળે. એ વર્કિંગ ડે છે ને તમારે બધાએ કામ કરવાનું છે. મિસ્ટર રાજગોર, હાજી. તારો ઓફિસ જવાનો ટાઈમ થઈ ગયો છે. યુ મે ગો. હા 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 હા, સારું, હું જાઉં છું. પ્રવીણ? પ્રવીણ નહીં આવે. પ્રવીણને હજુ બેંકમાં જવાનું છે. તું બેંકમાં કામ પતાવી આવ. તમે સીધા ઓફિસ જાઓ. હું 10 મિનિટમાં ફોન કરું છું. તમે ઓફિસ પહોંચ્યા કે નહીં? પ્રવીણને બધું કામ પતાવીને આપતા અડધો પોણો કલાક તો થઈ જ જશે. ઓકે પ્રવીણ, શાંતિથી આવો, હું જાઉં છું. Quora Corporation. પપ્પા શું થયું? હા, પપ્પા, સિંહ કે પછી શિયાળ? પપ્પા બોલો ને કંઈક. મચ્છર મચ્છર? ક્યાં છે મચ્છર? ઓફિસમાં. પપ્પા કંઈક સમજાય એવું તો બોલો. આપણે વન ડે મેચ જોવાની નથી? ના, મારે ઓફિસ જવાનું છે ને તમારે કોલેજ જવાનું છે. ધીસ ઇઝ નોટ ફેર પપ્પા, ધીસ ઇઝ નોટ ફેર. આખું ગામ મેચ હોય ત્યારે ટીવી પર મેચ જોતું હોય અને આપણે અહીંયા બેસીને આમ માખીઓ મારવાની. ના, મચ્છર મારવાના. પપ્પા તમે ક્યારે મચ્છર શું બોલી રહ્યા છો? કંઈ ખબર નથી પડતી. બેટા, ઓફિસમાં મચ્છર બહુ થઈ ગયા છે અને તારી મમ્મીએ આદેશ આપ્યો છે કે મારે ઓફિસમાં મચ્છર મારવાના. સાચી વાત છે મમ્મીની. એ પપ્પા, તમને ખબર છે મારા રૂમમાં પણ મચ્છર બહુ જ વધી ગયા છે અને આખી રાત આવો અવાજ કરીને મને ઊંઘવા પણ નથી દેતા. એ રાજુ કેવો અવાજ કરે છે? કેવો? બસ સમજી ગઈ. તને ખબર છે મારા રૂમના મચ્છર કેવો અવાજ કરે છે? પપ્પા તમને ખબર છે? કહું તમને? ગણ 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 એવો અવાજ કરે છે. એ પિંકી, તો એ લોકો જરૂરથી ગણિત ગણતા હશે. અરે યાર, તમે બંને જણા મેચની વાત કરવાને બદલે આ મચ્છરની ગાયકી ઉપર આવી ગયા. આ ગાડી આડે પાટે ચડી ગઈ. પપ્પા, આ મચ્છરમાં આપણે મેચ વિશે તો ભૂલી જ ગયા. પપ્પા આપણે મેચ જોઈ શકીશું ને? ના, તમારી મમ્મીએ ના પાડી છે ને આપણા ઘરમાં તો તમને ખબર છે ને, વહી હોતા હૈ જો
મંજૂરે કુંજ બાળા હોતા હૈ. આ ના ચાલે પપ્પા, આપણે એનો વિરોધ કરવો જોઈએ, બળવો પોકારવો જોઈએ. એમ હા તો સારું કર. પપ્પા, હું એકલો કઈ રીતે વિરોધ કરી શકું? તમારો પણ સાથ તો જોઈએ ને. રાજુ, મમ્મી સામે આવડા મોટા પપ્પા બગાવત નથી કરતા, તો યાર આપણે તો નાના બચ્ચા છીએ. પિંકી, ઘણી વખત તો મને નવાઈ લાગે છે કે આ પપ્પાએ મમ્મી સાથે લવ મેરેજ કર્યા કેવી રીતે? હા બેટા, મને પણ નવાઈ લાગે છે. એ પપ્પા, મમ્મી તો બહુ દાદાગીરી કરે છે, તો પછી તમે એમને સિલેક્ટ કેમ કર્યા? અરે મેં સિલેક્ટ નથી કરી એણે મને સિલેક્ટ કર્યો છે. અને આ મને ફસાવાના આખા કાવતરાના જે મુખ્ય સૂત્રધાર હતા ને એ તમારા નાનાજી હતા. નાનાજી? નાનાજી? તમારા નાનાજી અંબાલાલ પટેલને એમની દીકરી કુંજબાળા માટે એમનો બિઝનેસ અને દીકરી સંભાળી શકે ને એવો જમાઈ જોઈતો હતો. એ પિંકી, આ નાનાજી સોલિડ આઈટમ લાગે છે ને? હા, અને એ તમારી સોલિડ આઈટમને હું ગમી ગયો. એમણે મને સિલેક્ટ કર્યો અને મને પરણાવીને પોતે અમેરિકા જતા રહ્યા. પછી શું? ત્યાર પછી મેં એક પણ મેચ બરાબર નથી જોઈ. પણ આ વખતે તો હું મેચ જરૂર જોઈશ. કોઈ આઈડિયા કરીશ, પ્લાન કરીશ, પણ મેચ જોઈશ. પણ હા, મારે તો ઓફિસ જવાનું મોડું થાય છે. આખો પ્લાન કરવાનો છે. હું જાઉં છું. બાય 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 બાય. હે ધમાલ ગમ્મત મજાક મસ્તી, અરે ધમાલ ગમ્મત મજાક મસ્તી ના કશાનું ટેન્શન. હસવા ઉપર આ જગ્યાએ નથી લાગતું રેશન. કુંવારા કોર્પોરેશન, હે કુંવારા કોર્પોરેશન. Kuara Corporation, Kuara Corporation, Kuara Corporation. કુંવારા કોર્પોરેશન. અંદરની ધણિયાણી ધણીની સાથે ઝઘડે. સાહેબ ઓફિસમાં આવીને કારકુન ઉપર બગડે. એ ઘરની અંદરની ધણિયાણી ધણીની સાથે ઝઘડે. સાહેબ ઓફિસમાં આવીને કારકુન ઉપર બગડે. કારકુનની કટકટથી થાકી પટાવાળો બહુ બગડે.